નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ લાવી મહા મહેનતે બટાકાનું ઉત્પાદન કર્યા બાદ હવે તેનો પોષણક્ષમ ભાવ માર્કેટમાં ન મળતા ખેડૂતોને વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ઠાકોર સમાજ, રબારી સમાજ બાદ નાઈ સમાજે પણ આજે ડીમા ખાતે બંધારણને આખરી ઓપ આપી સામાજિક સુધારણાની પહેલ કરી કુરિવાજો, વ્યસન પર પ્રતિબંધ મૂકી શિક્ષણ સાથે આધુનિકતા સાથે તાલ મેળવવા સમાજના તમામ આગેવાનો બનાવ્યું છે સામાજિક બંધારણ। લગ્ન પર ફિઝુલ ખર્ચા પર કાપ મૂકી ડીજે બંધ, અફીણ ડોડા પર પ્રતિબંધ, વાસણ પ્રથા બંધ, મામેરામાં 51,000 થી 5 લાખની મર્યાદા, કુંવારી દીકરીને મોબાઈલ ફોન આપવા પર પ્રતિબંધ, ભાગીને લગ્ન કરનાર સમાજમાં પરત ન લેવાનો નિર્ણય, નાની વયે વિધવા થયેલી દીકરીને પુનઃ વિવાહ કરવા બાબતે સમાજ એકમત બની સામાજિક બંધારણ અમલમાં આવ્યું અને હાજર સમાજના લોકોએ વધાવી લીધું હતું। વાવથરાદ યુજીસીના સુધારણા મુદ્દે વાવથરાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। દરબાર, બ્રાહ્મણ અને રાજપૂત સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। રેલી સ્વરૂપે વિશાલ જનમેદની સાથે આવેદનપત્ર અપાયું। યુજીસીના કારણે વિદ્યાર્થીઓમાં સતત ભય, અસમાનતા, માનસિક શોષણ અને કાયદાકીય ભયની સ્થિતિ સર્જાવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ। સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ સમાન કાયદાકીય સુરક્ષા આપવાની માંગ કરાઈ। દિયોદર તાલુકાના સરદારપુરા ગામે પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દિયોદર સંચાલિત શેઠ કેપી વિદ્યા મંદિર સરદારપુરા ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ, જેમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી શેઠ સુરેશભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ। ત્યારબાદ પ્રાર્થના, સ્વાગત ગીત શાળાની બાલિકા દ્વારા રજૂ કરેલ। આચાર્ય રમેશભાઈ દેસાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ। સુરેશભાઈ શેઠ દ્વારા બાળકોને મોં મીઠું કરાવવામાં આવેલ। આ પ્રસંગે ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહેલ। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2માં રાષ્ટ્રધ્વજ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરતી વિદ્યાર્થીની લાડી દીકરી કશિશ જગદીશભાઈ દ્વારા ફરકાવવામાં આવ્યો। બાદમાં ગાર્ડ ઓફ ઓનર પરેડ યોજાઈ। શાળાના આચાર્ય BA રાઠોડ તેમજ જામાભાઈ પટેલ તેમજ SMC અધ્યક્ષ પરખાભાઈ ચૌધરી, તમામ સ્ટાફ અને વાલીગણ ઉપસ્થિત રહેલ। શાળાના બાળકોએ વિવિધ પ્રકારના કૌશલ્ય બતાવી કાર્યક્રમ આપવામાં આવ્યો। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા પ્રેરિત અને સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરાદ દ્વારા NSS વિભાગની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિર ઓગળ તાલુકાના ઇન્દ્રમાળા ગામે તારીખ 27 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી 2026 સુધી યોજાઈ રહી છે। કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર DS ચારણના માર્ગદર્શન હેઠળ શિબિરનું ઉદ્ઘાટન સમારોહ કોલેજના પ્રમુખ ધીરજભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલી છે। શિબિરની મુખ્ય થીમ બેટી બચાવો બેટી પઢાઓ રાખવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ માટે બનાસ પરીક્ષા પથદર્શક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું। કલેક્ટર મિહિર પટેલના હસ્તે જાહેર કરાયેલી માર્ગદર્શિકા આગામી ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે અને ઉત્કૃષ્ટ પરિણામો મેળવવામાં મદદ કરશે। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તથા પ્રયાસ સંસ્થાના સહયોગથી પાલનપુર તાલુકામાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌનીના સંદેશ સાથે આયોજિત કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળ લગ્ન જેવી સામાજિક બદીને નાબૂદ કરવા તેમજ સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો। મહાનુભાવોના હસ્તે બાળ લગ્ન મુક્ત રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
થરા તાલુકાના બુઢણપુર ગામમાં 50 થી 65 જેટલા પરિવારોએ તેમના 40 થી 77 વર્ષ જૂના રહેણાંકના મકાનોને નિયમિત કરવા અથવા મફત પ્લોટ ફાળવવા માટે વાવથરા જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે. પરિવારો દાયકાઓથી ખળવાટ તરીકે ઓળખાતી જમીન પર ઘરો બનાવીને રહે છે. આગામી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના આયોજનને ધ્યાનમાં રાખી અંબાજી ખાતે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા સલામતી અંગેની સઘન મોક ડ્રીલ યોજવામાં આવી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અને દાંતા મદદનીશ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માઈ ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી 3 અલગ અલગ આપત્તિજનક સ્થિતિઓનું નિર્માણ કરી તંત્રની સજ્જતા ચકાસવામાં આવી હતી. દિયોદર મધ્ય રામદેવ પીરનો મેળો યોજાયો. દિયોદર જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પૌરાણિક રામદેવ પીરના મંદિર ખાતે દર વર્ષે મહાસુદ 11 ભાતીગણ મેળો યોજાય છે. લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે આજરોજ દિયોદર રામદેવ પીર મંદિર ખાતે ભવ્ય મેળો યોજાયો હતો. દિયોદર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. બાબા રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બપોરે બાબા રામદેવ પીરને નેજા ચડાવેલ તેમજ બાળકો